આજે આપણે બનાવવાની છે ગુજરાતીની ફેવરિટ ફેમસ દાળ ઢોકળી. એના માટે મેં દાળને ગરમ કરી લીધી છે અને એમાં મીઠું અને હળદર નાખીને સરસ બાફી લીધી છે. પછી ટમેટું, ખાંડેલા મરચાં, જીરું, રાઈ, લીમડો અને ગાર્નિશ કરવા માટે ધાણા લઈ લીધા છે. આ બધી વસ્તુઓ વઘાર માટે લઈ લીધી છે. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ, જીરું અને લીમડાનો વઘાર કરી નાખ્યો. પછી ટમેટા નાખીને સરસ પાકી ગયા પછી એમાં મરચું નાખી દીધું. પછી લાલ મરચું અને હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી અને દાળ નાખી દીધી અને જેટલું જોઈએ એટલું પાણી નાખી લેવાનું અને પછી આને સરસ મિક્સ કરી અને દાળનો ઉફાણો આવે ત્યાં સુધીમાં સરસ લોટ બાંધી લેવાનો. લોટને થોડોક કઠણ બાંધવાનો જેથી કરીને આ ઢોકળી એકબીજા હારે ચોંટી ન જાય અને જેવી તમને ગમે એવા શેપમાં ઢોકળી કટિંગ કરી લેવાની. થોડીક આછી રોટલી વણવાની. ઉફાણો આવી ગયો છે એક એક કરીને ઢોકળી નાખી દેવાની જેથી કરીને એકબીજા સાથે છોટે નહીં અને સરસ રીતે પાકી જાય. ઢોકળી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. હવે ગુજરાતી ટેસ્ટ આપવા માટે તેમાં લીંબુ અને ગોળ નાખી દેવાનો અને હવે આ